દસાડા તાલુકા ખારાપાટ યુવા વિકાસ પરિષદ દ્વારા ભારત રત્ન બંધારણના ઘડવૈયા સિમ્બોલ ઓફ નોલેજ 134મી બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ કઠાડા ખાતે યોજાઈ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે કઠાડા ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી કઠાડા ગામ બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી બહોળી સંખ્યા ભીમસેના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા। કાયદો વ્યવસ્થા જળવાઈ રહે માટે સઘન પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો। આ તકે દસાડા લખતર ધારાસભ્ય પી.કે. પરમાર, કિંગારભાઈ ડુડિયા, દસાડા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર, પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ ડોડિયા, ભાજપના તમામ કાર્યકરો, દસાડા તાલુકાના ખારાપાટ યુવા વિકાસ પરિષદના કાર્યકરો, આગેવાનો, ભીમસેના ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અહેવાલ મા ન્યૂઝ મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે અહીંયા ઉપસ્થિત સૌ સમાજના શ્રેષ્ઠીઓ, અન્ય સમાજના શ્રેષ્ઠીઓ, કઠાડા ગામના સમગ્ર ગ્રામજનો અને અહીંયા બધા ઉપસ્થિત છે। આજે આ મહામાનવ વિશ્વ વિભૂતિ ભારત રત્ન અને સિમ્બોલ ઓફ નોલેજ એવા આ ભારતના સંવિધાન નિર્માતા એવા મહામાનવની આજે જન્મજયંતિ સમગ્ર વિશ્વમાં ઉજવી રહી છે, ત્યારે અમને પણ આજ ગૌરવભેર આ વિશ્વમાં આનંદભેર અને એમના જન્મજયંતિ ઉજવવાનો અનેરો આનંદ માણીએ છીએ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો એ જય ઘોષથી સમગ્ર વિશ્વમાં જય ભીમ, જય ભીમ, જય ભીમ, બાબા સાહેબ અમર રહો, બાબા સાહેબ અમર રહો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો। બંધારણના ઘડવૈયા, ભારત રત્ન, દલિતોના મસીહા, નારીના મુક્તિદાતા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની આજે જન્મજયંતિ છે અને ત્યારે સમગ્ર દેશ એ આ જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે। દરેકે ગામે ગામ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની તસવીરને પુષ્પાંજલિ કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા જન જન સુધી પહોંચે એ પ્રકારે સમગ્ર દેશની અંદર ઉજવણી થઈ રહી છે। ત્યારે ખાસ કરી મારા મત વિસ્તારમાં પાટડી તાલુકાના કઠાડા ગામે ખારાપાટ દલિત યુવા વિકાસ પરિષદના માધ્યમથી આજે જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે। આમ જોવા જઈએ તો ખારાપાટ દલિત યુવા વિકાસ પરિષદ 1993થી શરૂ કરી અને આ દસાડા વિધાનસભાના ક્ષેત્રમાં પાટડી તાલુકાના ગ્રામ્ય સ્તરે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી અને જન જન સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા પહોંચે એ પ્રકારની કામગીરી એ ખારાપાટ દલિત યુવા વિકાસ પરિષદના માધ્યમથી થઈ રહી છે। ત્યારે ખારાપાટ દલિત યુવા વિકાસ પરિષદના તમામ હોદ્દેદારોને હું અભિનંદન આપું છું। આભાર। બાબુભાઈ સોલંકી, આજે મેરાભાઈ વાણિયા, ભારત રત્ન બંધારણના ઘડવૈયા, દલિતોના મસીહા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ છે, ત્યારે મારા ખારાપાટ દલિત યુવા વિકાસ પરિષદ 1993થી સતત દર વર્ષે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ એ ગ્રામ્ય સ્તરે ઉજવતા હોઈએ છીએ। ખાસ કરી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા જન જન સુધી પહોંચે એટલા માટે આ ગ્રામ્ય વિસ્તારની અંદર રેલી સ્વરૂપે અમારા યુવા મિત્રો, ભાઈઓ બહેનો એ આનંદ ઉત્સાહ સાથે જોડાતા હોય છે। ત્યારે આજે ખારાપાટ દલિત યુવા વિકાસ મારફતે પાટડી તાલુકાના કઠાડા ગામે આંબેડકર જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે। ત્યારે ખારાપાટ દલિત યુવા વિકાસ પરિષદના પ્રમુખ માનનીય મગનભાઈથી શરૂ કરી તમામ હોદ્દેદારોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સમગ્ર દેશ આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવી રહ્યો છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે ફક્ત દલિત સમાજ જ નહીં, તમામ સમાજ વર્ગના ઉત્કર્ષ માટે જેમણે કામ કર્યું છે, જેણે પુરુષો સમવડી બહેનોને પણ મહિલા મુક્તિદાતા તરીકે પણ એને બંધારણની અંદર કવચ પૂરું પાડ્યું છે। ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અહીંયા કઠાડા ગામે મળ્યા છીએ। ત્યારે સમગ્ર દેશને આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની શુભેચ્છા પાઠવું છું। આભાર। ઓકે સર।